સૂત્રોની જાણકારી મુજબ ગઈકાલે રાત્રે સુરત મહાનગરપાલિકાની ટીમે મુગલીસરા ખાતેની મુખ્ય સ્થિત યુનિયન ઓફિસ પર કાર્યવાહી હાથ ધરી. આ દરમિયાન ઓફિસની બહાર લગાવવામાં આવેલ બોર્ડ અને બેનર દૂર કરવામાં આવ્યા. આ પ્રક્રિયા દરમિયાન કાયદા વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસને પણ બોલાવવામાં આવી હતી. કાર્યવાહીની વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ શેર થઈ રહી છે, જેમાં પાલિકા સ્ટાફ અને પોલીસ ઓફિસરોને યુનિયન ઓફિસ સમક્ષ કાર્યરત જોઈ શકાય છે. યુનિયનના જવાબદારોએ આ કાર્યવાહી સામે જોરદાર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે આક્ષેપ કર્યા છે કે ઓફિસ ખાલી કરવા અથવા બોર્ડ ઉતારવા પૂર્વે કોઈ નોટિસ, સૂચના અથવા તાકીદની નોટિસ પણ તેમને આપવામાં આવી નથી. યુનિયનનો આક્ષેપ છે કે આ રીતે અચાનક અને મોડી રાત્રે કાર્યવાહી કરવી તે ગેરકાયદે અને મનમાનીપૂર્વક છે. યુનિયને કહ્યું કે જો પાલિકા પાસે કોઈ ચોક્કસ ફરિયાદ હોય તો તે પ્રક્રિયા અનુસાર કાર્યવાહી કરવી જોઈએ. યુનિયનના પ્રતિનિધિઓએ આ બાબતે સંબંધિત પોલીસ સ્ટેશનમાં જઈને લેખિત અરજી આપી છે. અરજીમાં સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. યુનિયનના નેતાઓનું કહેવું છે કે તેઓ આ મુદ્દે કાનૂની લડત લડવા માટે તૈયાર છે અને રાજ્ય સરકાર સુધી આ બાબત લઈ જવામાં આવશે. આ બાબતે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરાઈ નથી. કાર્યવાહી પાછળના કારણ અને પાલિકાનો પક્ષ સ્પષ્ટ થયું નથી. આ ઘટનાથી શહેરમાં રાજકીય અને પ્રશાસનિક સ્તરે ચર્ચા શરૂ થઈ ગઈ છે. આગામી સમયમાં આ મુદ્દો વધુ તણાવપૂર્ણ બનશે કે કેમ તે ચોક્કસ જાણી શકાયું નથી.